મિત્રો તમારું પાન કાર્ડ તૂટી ગયું અથવા ખોવાઈ ગયું છે તો નવું પાન કાર્ડ માત્ર 50 રૂપિયામાં ઘરે બેઠા મંગાવી શકો છો। એના માટે સૌથી પહેલા ગૂગલમાં સર્ચ કરો રીપ્રિન્ટ પાન કાર્ડ અને પછી તમને પહેલી વેબસાઇટ જોવા મળશે, એના ઉપર ક્લિક કરો। પછી કાંઈક આવું પેજ ઓપન થાય। એમાં તમારે પહેલાં તમારો પાન કાર્ડ અને પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને નીચે તમારે તમારી જન્મ તારીખ અને વર્ષ નાખી દેવાના છે અને પછી આ ચેકબોક્સ પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા નીચે તમારે આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરી દેવાનું અને સબમિટ આપી દેવાનું છે। પછી અહીંયા તમારી બધી માહિતી ભરાયેલી જોવા મળશે। પછી તમારે અહીંયા મોબાઈલ નંબર પર ટિક કરવાનું છે। પછી આ એગ્રી કરીને જનરેટ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા નાખીને તમારે વેલિડેટ પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે આ એગ્રી પર ટિક કરી પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરી દેવાનું છે। પછી પે કન્ફર્મ પર ક્લિક કરો। પછી તમે અહીંયા યુપીઆઈથી 50 રૂપિયાનું પેમેન્ટ કરી દેશો એટલે 7 થી 8 દિવસમાં તમારું પાન કાર્ડ ઘરે આવી જશે।